ચાણસ્માના ગુજરાત પત્રકાર એકતા પરિષદના ઇન્ચાર્જ અધ્યક્ષ દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. હાલના સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટેલમાં તેમજ બીજા અન્ય સ્થળોએ ખોટા ખર્ચાઓ દ્વારા કરીને પોતાનો જન્મદિવસ મનાવતા હોય છે. ત્યારે કેટલાક લોકો સેવા કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્માના સિનિયર પત્રકાર અને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઇન્ચાર્જ અધ્યક્ષ તથા ચાણસ્મા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મૂળ ચાણસ્માના વતની અને પાટણ રહેતા અને ચાણસ્માના બાહોર સિનિયર પત્રકાર તથા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ અને ચાણસ્મા દિવ્ય ભાસ્કરના રિપોર્ટર કમલેશ એમ પટેલનો જન્મદિવસ હોવાથી તેઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી ચાણસ્માના સ્લમ વિસ્તારમાં કરી હતી, જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ફ્રૂટનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. તો આ પ્રસંગે કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે મારો જન્મદિવસ હોવાથી ખોટા ખર્ચાઓ કરતા લોકોની સાથે જન્મદિવસ ઉજવવાનું મેં પસંદ કર્યું છે. ત્યારે આજના દિવસે સ્લમ વિસ્તારમાં મારા જન્મદિવસની ઉજવણી કરવાથી મને જીવનની દરેક ખુશીનો આજે અનુભવ થઈ રહ્યો છે. નિખિલ જોશી, NV9 ન્યૂઝ, ચાણસ્મા.